હેલો સ્ટુડન્ટ્સ, ગઈ વખતે આપણે મુક્તતાનો અંશ તથા દોલનોની ચર્ચા કરી હતી કે રેખીય દોલનો શું છે, કોણીય યાંત્રિક દોલનો શું છે, વિદ્યુતકીય દોલનો શું છે તેની વાત કરી હતી. હવે આજે અવમંદિત દોલનોની વિશે વાત કરીશું. અવમંદિત દોલનો એટલે શું કે કોઈ દોલનો થાય, બરાબર, અને એ દોલનો કે પહેલાં તમે આપો છો એટલે કે મોટું થાય અને પછી ફરીથી તમે બળ ના આપો, ફોર્સ કે કશું ના આપો, તો એ શું થાય, ધીરે ધીરે એ નાબૂદ થઈ જાય, એટલે કે ધીરે ધીરે ડિસ્ટ્રોય થઈ જાય છે, બરાબર. અને એને આપણે શું કહીએ છીએ કે અવમંદિત દોલનો કહીએ છીએ, બરાબર. અહીંયા સમય છે અને અહીંયા આગળ છે સ્થાનાંતર, બરાબર. એનો ગ્રાફ આપણે દોરવો હોય તો આપણે આવી રીતે દોરી શકીએ. એટલે કે સૌથી પહેલાં એના દોલનો વધુ થાય, જેમ સાદા દોલકને એક વખત આપો તો, અને પછી ધીરે ધીરે બંધ થઈ જાય છે, બરાબર. એટલે કે કોઈ પણ યાંત્રિક તંત્ર સાદું દોલક કે સ્પ્રિંગના દોલનો કે બિન યાંત્રિક તંત્ર એટલે કે વિદ્યુતકીય વ્યવહારમાં શુદ્ધ સરળ આવર્ત ગતિ કરી શકે નહીં. સરળ આવર્ત ગતિ એટલે શું થાય, એક સરખું કન્ટિન્યુઅસ ચાલુ રાખવું, બરાબર. પણ અહીંયા આગળ કરી શકે નહીં, કારણ કે યાંત્રિક દોલનોને હંમેશા કોઈકના કોઈક માધ્યમમાં થતા હોય છે, બરાબર. એટલે કે સાદું દોલક હોય તો આપણે હવામાં માધ્યમ તરીકે હોય અથવા પાણી હોય, બરાબર. આ યાંત્રિક દોલનો પર તે માધ્યમના અવરોધકીય બળ કે આંતરિક ઘર્ષણ બળ લાગે છે, બરાબર. એટલે કે હવાનું લાગે કાં તો પોતાનું પણ લાગે, એવી રીતે એને ઘર્ષણ લાગે છે, બળો લાગે છે. દાખલા તરીકે હવામાં માધ્યમના દોલનો કરતાં સાદા દોલક પર હવાનું અવરોધકીય બળ લાગે છે અને તેથી દોલનો કેવા થઈ જાય છે, ધીમા પડી જાય છે. જ્યારે સ્વર કાંટો હોય દોલન કરે છે ત્યારે તેની ધાતુમાં આંતરિક ઘર્ષણો અહીં આગળ ઉત્પન્ન થાય છે, બરાબર. સરળ આવર્ત ગતિ કરતાં દોલનો તંત્રની યાંત્રિક ઉર્જા તેના કંપ વિસ્તારના પર આધાર હોય છે, બરાબર. જ્યારે દોલિત તંત્ર માધ્યમમાં ગતિ કરે છે ત્યારે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, બરાબર. દોલિતની ઉર્જાનું વિખેરણ થતાં તેનો કંપ વિસ્તાર ક્રમશઃ ઘટે છે. એટલે કે દોલનમાં ઉર્જાનું શું થાય, ધીરે ધીરે ઘટાડો થાય, એટલે કે ધીરે ધીરે એ જે ઘટાડો થાય છે તેને અવમંદિત દોલનો કહે છે, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે તંત્રનું સ્થાનાંતર સમયનો આલેખ છે, જે દર્શાવે છે કે સમય વધતાની સાથે દોલનોનો કંપ વિસ્તાર ચર ઘાતાંકીય, એટલે કે આ જે ડોટેડ પોઈન્ટ દેખાડ્યું એ શું કીધું કે ચર ઘાતાંકીય રીતે ઘટે છે. અને જે ત્રુટક રેખા દર્શાવી છે એ કંપ વિસ્તારનો ઘટાડો દર્શાવે છે, બરાબર. હવે આપણે અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ મેળવવું, બરાબર. આપણું ઇક્વેશન છે. જ્યારે પ્રયોગમાં તરલ એટલે કે પ્રવાહી જેવા માધ્યમમાં અવરોધકીય બળ દોલકના વેગ પર આધારિત હોય છે અને જો દોલક તંત્રનો વેગ બહુ વધારે ના હોય, એટલે કે ત્યાં જે ફરે છે એનો વેગ વધુ ના હોય, તો અવરોધકીય બળ જે છે, બરાબર, એને F2 એ વેગના સમપ્રમાણમાં હોય છે, બરાબર. દિશા ઊંધી હોય એટલે માઇનસ સાઇન કરે, બરાબર. ફરીથી તરલ જેવા પદાર્થોના માધ્યમમાં લાગતું અવરોધ બળ દોલકના વેગ પર આધારિત હોય છે. જો દોલકના તંત્રનો વેગ બહુ વધારે ન હોય તો અવરોધકીય બળ F2 વેગને સમપ્રમાણમાં હોય છે,
બરાબર. હવે F2 ચલે છે માઇનસ એફ, એટલે કે F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર વી ઇઝ ઇક્વલ ટુ આર dx બાય dt. એને આવી રીતે પણ મેથેમેટિક્સમાં આપણે લખી શકીએ છીએ ડોટ રીતે, રાઈટ, ડોટ રીતે લખી શકીએ છીએ. જ્યાં આર છે આપણો, બરાબર, આર શું છે? આર ઇઝ ઇક્વલ ટુ ડેમ્પિંગ કોફિશિયન્ટ, ઇંગ્લિશમાં કહેવાય, અથવા તો સપ્રમાણનો અચળાંક, બરાબર, સપ્રમાણનો અચળાંક કહેવામાં આવે છે. બરાબર. હવે જ્યારે પણ ડેમ્પિંગ જ્યારે કરશે, બરાબર, સરળ આવગતિ, ત્યારે એને બે બળો લાગે છે. એક તો પહેલું બળ લાગે છે કે પુનઃસ્થાપક બળ, એટલે કે કોઈ પણ પદાર્થને મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે છે. ઇંગ્લિશમાં કહેવાય છે રિસ્ટોરિંગ ફોર્સ, જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ રીતે લખાય છે. એક્સ ડોટ કે એક્સ રીતે લખાય છે, બરાબર. એટલે પુનઃસ્થાપન એટલે સ્પ્રિંગ માટેનું તમને એ ખબર જ છે. બીજું છે અવરોધકીય બળ, જે F2 છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર એક્સ ડોટ, બરાબર. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર મુજબ એ શું દર્શાવે છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, બરાબર, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે જ્યારે આ વસ્તુ આવ્યું એટલે તમને દળ અને વજનમાં ફેર ખબર હોવી જોઈએ, બરાબર. દળ એટલે કે એમ થાય, વજન એટલે કે એમ ઇન્ટુ જી થાય છે. એટલે આનો એકમ શું છે? ન્યૂટન છે, અને આનો કિલોગ્રામ છે, બરાબર, કિલોગ્રામ ગ્રામ, બરાબર. એટલે એ કન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ, બરાબર. હવે એટલે દળ ઇન્ટુ પ્રવેગ એટલે કે બળ, એટલે કે એમ dx સ્ક્વેર સેકન્ડ ડેરિવેટિવ ઓફ એક્સ dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ માઇનસ આર dx બાય dt. આ બે બળ રાખ્યા. બળ એટલે કે એફ ઇન્ટુ એમ એ લખ્યું, બરાબર, એ લખ્યું એટલે કે સેકન્ડ ડેરિવેટિવ ઓફ એક્સ. એટલે હું આવી રીતે પણ લખી શકું છું કે એમ એક્સ ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ માઇનસ આર એક્સ ડોટ થાય, બરાબર. એટલે જનરલાઇઝ આપણે લખીએ કે માટે એમ એક્સ ડબલ ડોટ પ્લસ અને લેફ્ટ સાઈડ લઈ આર એક્સ ડોટ પ્લસ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળે આપણને, બરાબર. જે અવમંદિત દોલનોનું સમીકરણ છે, બરાબર. અને આ સમીકરણ શેમાં છે કે દ્વિતીય ક્રમનું છે, એટલે કે આ ક્રમ કયો છે? સેકન્ડ ડેરિવેટિવ, બરાબર. હવે એના સોલ્યુશનની વિચાર કરીએ આપણે, બરાબર. તો પહેલું છે, આપણે પહેલાં જે ઇક્વેશન છે એ લખી કાઢીએ. એમ ડબલ ડોટ આર એક્સ ડોટ પ્લસ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણું વિકલ સમીકરણ છે. હવે આપણે શું કરીએ છીએ કે ડી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી મૂકતા, બરાબર. એ ડી મૂકીએ એટલે આપણને શું મળે? એમ ડી સ્ક્વેર એક્સ આર
dx પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0 મળે. બરાબર, તમે d/dt ઇઝ ઇક્વલ ટુ તમે ડી મૂક્યું એટલે. બરાબર, હવે આપણે એક્સ કોમન કાઢીએ છીએ એટલે આપણને શું મળશે? md² પ્લસ rd પ્લસ કે બ્રેકેટની બહાર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. બરાબર, હવે આ સમીકરણ કેવું મળ્યું? દ્વિઘાત સમીકરણનું મળ્યું. એટલે કે દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હોય. બરાબર, અને એનો ઉકેલ શું મળે? x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ b² માઇનસ 4ac બાય 2a આપણને ખબર છે. રાઈટ, તો હવે શું કરશો? આ સમીકરણને આપણે આની સાથે સરખાવીએ છીએ. બરાબર, એટલે સરખાવીએ છીએ એટલે તો આપણને શું મળે છે? a ઇઝ ઇક્વલ ટુ m, b ઇઝ ઇક્વલ ટુ r, c ઇઝ ઇક્વલ ટુ k. બરાબર, અને એના ઉપરથી પહેલું અને બીજું ઇક્વેશન્સ જે સોલ્યુશન કરીશું એને S1 અને S2 કહીએ છીએ. પ્લસ માટે S1, માઇનસ માટે S2. બરાબર, એટલે આપણે S1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી, બી ઇઝ ઇક્વલ ટુ એટલે માઇનસ આર પ્લસ રૂટ b² એટલે કે r² માઇનસ 4a એટલે કે m ઇન્ટુ c એટલે કે k અપોન 2a એટલે કે 2m. બરાબર, એટલે હું આને આવી રીતે લખી શકું માઇનસ r બાય ટ્વાઇઝ m પ્લસ રૂટ r² બાય માઇનસ 4mk અપોન 2m. બરાબર, તેવી જ રીતે S2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર માઇનસ રૂટ r² માઇનસ 4mk અપોન 2m ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર અપોન ટ્વાઇઝ એમ માઇનસ અહીંયા આવશે એટલે કે રૂટ r² 4mk અપોન 2m. બરાબર, એટલે કે S1 અને S2 એના ઉકેલ થયા. બરાબર, હવે એ ઉકેલને હિસાબે વિકલ સમીકરણનો ઉકેલ સામાન્ય રીતે x ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે c1 e રેઝ ટુ s1t પ્લસ c2 e રેઝ ટુ s2t લખાયું. એટલે કે એવી રીતે માપી શકાય છે. જ્યાં r આપણો જે છે, બરાબર, એ અવરોધક અચળાંક છે, કે એ બળ અચળાંક છે, અને આનું મૂલ્ય જે છે રૂટ r² માઇનસ 4mk ના જુદા જુદા મૂલ્ય અનુસાર દોલિત તંત્રો એ જુદા જુદા આપણને કિસ્સાઓ મળે છે. બરાબર, એટલે આપણે એ કિસ્સાઓને આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. પણ ફરીથી આપણે એની વાત કરીએ કે સૌથી પહેલાં કે આપણે શેની વાત કરી હતી? કે અવમંદિત દોલનોની. બરાબર, એટલે કે અવમંદિત દોલનો કોને કહેવાય? સરળ આવર્ત ગતિમાં સરખા સમયે સરખું અંતર કાપી અને સરળ આવર્ત ગતિ તંત્ર કરે છે. બરાબર, અહીંયા ઘડી કે સમયને અનુરૂપ સ્થાનાંતર શું થાય? ધીરે ધીરે ઘટતું જાય એને અવમંદિત દોલનો કહેવાય છે. બરાબર, અને એમાં દાખલા તરીકે સ્પ્રિંગનું છે, સાદુલ્લક છે, એ શું કહેવાય? બિન યાંત્રિક તરંગો છે. બરાબર, અને યાંત્રિક દોલનો હંમેશા કેમાં કાર્ય કરે? કે એને માધ્યમ જોઈએ છે. માધ્યમ વગર એ કાર્ય કરી શકે નહીં. બરાબર, અને એ ધીરે ધીરે એ ધીમો પડે છે. ડેશ 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 શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. ધીમે ધીમે ઘટતો હોય એવું લાગે છે, પણ માધ્યમ અહીંયા ઘડી જોઈએ જ છે. બરાબર, એટલે કે સરળ આવર્ત ગતિ કરતાં દોલિત તંત્ર તેનો કંપ વિસ્તાર પર આધાર રાખે છે. દોલિત તંત્રમાં માધ્યમમાં ગતિ કરે છે ત્યારે યાંત્રિક ઉર્જાનું ઉષ્મારૂપ
ઉર્જામાં વિખેરણ થાય છે, એટલે કે રૂપાંતર થાય છે, બરાબર. અને એ દોલનોની ઉર્જાનું વિખેરણ થતાં કંપ વિસ્તારમાં ક્રમશઃ ઘટાડો થાય છે, બરાબર. ઘટાડો થાય છે તેને અવમંદિત દોલનો એટલે કે ડેમ્પેડ ઓસિલેશન કહે છે. હવે આ સ્થાનાંતર અને કંપ વિસ્તારનું સ્થાનાંતર અને સમયનો આપણે આલેખ દર્શાવ્યો છે, અને એ ચર ઘાતાંકીય રીતે એટલે કે e⁻ના ફોર્મમાં એ ઘટે છે, તો એના માટેનું આપણે વિકલન સમીકરણ મેળવીએ છીએ. એટલે કે કોઈ પણ યાંત્રિક તરંગ માધ્યમમાં ગળે છે ગતિ, તો શું થાય છે? અવરોધ બળ લાગે છે. એ દોલકનો વેગ એ બહુ વધુ ના હોય, એટલે કે અવરોધ્ય બળ એને F2ના સમપ્રમાણમાં હોય છે. એટલે બહુ ના હોય એટલે કે F2ના સમપ્રમાણમાં. F2 એટલે R શું છે? કે અવરોધકીય બળનો અચળાંક છે, બરાબર. એને પ્રપોર્શનલ ટુ -R ઇન્ટુ V. માઇનસ કેમ લખ્યું? ડ્યુ ટુ ધ ડિરેક્શન, બરાબર, એની દિશા ઉલટી છે એટલા માટે માઇનસ લખ્યું. અને V એટલે કે સમય એક ચોક્કસ દિશામાં ચોક્કસ અંતરમાં કાપેલું અંતર, એટલે કે dx/dt તરીકે દર્શાવી શકાય, R ઇન્ટુ x ડોટ તરીકે, બરાબર. જ્યાં R છે એ સમપ્રમાણનો અચળાંક છે, બરાબર. હવે આપણે વ્યવહારમાં સરળ આવર્ત ગતિ જ્યારે કોઈ પદાર્થ કરતું હોય તેનું પુનઃસ્થાપન, એટલે કે એ દરેક પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે છે, એટલે એને પુનઃસ્થાપક બળ કહેવાય. અને એને રિસ્ટોર ફોર્સ પણ કહેવાય છે, એટલે K ઇન્ટુ એક્સ જેવું હોય છે. સ્પ્રિંગનો તમે વિચાર કરો એટલે તમને કદાચ તરત ખ્યાલ આવી જશે કે -KX થાય છે. અવરોધકીય બળ F2 -RV, એટલે જે આપણે ઓલરેડી શોધી લીધું છે, એટલે કે -RX ડોટ કરી શકાય. અહીંયા ઘડી મેં દળ અને વજનનો થોડોક ફેર કીધો. દળ આપણે કહીએ છીએ કે આપણું વજન આટલું છે, તો વજન ગુરુત્વાકર્ષણના લીધે જ એવી રીતે હોય. બોલીએ છીએ વજન, એકચ્યુઅલી આપણે કિલોગ્રામમાં આપીએ છીએ એટલે શું થાય? એમ હોય, બરાબર. એટલે કે દળ અને વજનમાં આ ફેર છે, ધ્યાન રાખજો, નોટ કરજો, બરાબર. જ્યારે વજન કહો એ ફોર્સ આવે એટલે કે બળ આવે, ન્યૂટન છે એટલે, અને જ્યારે દળ કહો એટલે કે કિલોગ્રામમાં આવે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બળ એટલે કે ma, બરાબર. અહીંયા ઘડી ma એટલે m ઇન્ટુ a એટલે કે સેકન્ડ ડેરિવેટિવ ઓફ x, બરાબર, સમયની સાપેક્ષે, અને બાકીના પુનઃસ્થાપક અને અવરોધકીય બળ સમાન હોય. એટલે -kx અહીંથી લીધું, -r dx ફર્સ્ટ ડેરિવેટિવ એટલે dx/dt. પછી ડોટમાં લખ્યું, ડબલ છે માટે ડબલ ડોટ લખ્યું, -kx, બરાબર, અને -r x ડોટ છે. આ સમીકરણ મળ્યું. એ સમીકરણ ફરીથી રીટ્રાઇટ કરતાં આપણને આમ છે. પછી શું કર્યું કે ધારો કે d/dt એને આપણે d ધાર્યું, બરાબર, મૂક્યા. અહીંયા આગળ 2 છે એટલે અહીંયા આગળ d² થઈ જશે. x છે એટલે કે xની સાપેક્ષે r એમનું એમ, ફર્સ્ટ છે એક જ વખત છે એટલે એક જ, અને x પ્લસ kx આપણે મૂક્યું છે, બરાબર. હવે x એને કોમન લઈએ છીએ, x કોમન લઈએ છીએ એટલે આપણને કયું મળ્યું? દ્વિઘાત સમીકરણ જેવું ઇક્વેશન મળી ગયું. તો કે ax² + bx + c = 0, જ્યાં x આપણને ખબર છે કે એનું સોલ્યુશન આ છે. આને નાને સરખાવીએ એટલે કે a m, b r, c k મળે છે, બરાબર. અને એનો ઇક્વલ s1 ને s2 મળે છે. s1 એટલે કે પ્લસ માટે, s2 એટલે કે માઇનસ માટે. b બરાબર r, પછી b² એટલે કે r² -4ac અપન 2 અને a એટલે કે m. એવી રીતે અહીંયા પ્લસ માટે અહીંયા આગળ જુદું પાડે છે ખાલી. અને s2 -r, માઇનસ માટે જેમ પહેલાંમાં કર્યું હતું એમ જ r² 4ac અને આખામાં 2m, અને અહીંયા આગળ માઇનસ સાઇન આપણે મૂકી છે, બરાબર. એટલે આ સમીકરણ જે મળ્યું એટલે કે એનું કે વિકલ સમીકરણ x c1 કોઈ કોન્સ્ટન્ટ e⁻s1t, એટલે કે આ
અને પ્લસ C2 e⁻⁻ આ સમીકરણમાં જે R મળે છે ને એ અવરોધકીય ગુણાંક છે, K છે એ બળ અચળાંક છે, અને સાપેક્ષ મૂલ્યો પરથી એટલે કે R² - 4mk ના જુદા જુદા કિસ્સાઓ માટે આપણને જુદી જુદી વેલ્યુઝ આપણને પ્રોવાઈડ થાય છે, એટલે કે મળે છે. ઓકે, એના કિસ્સાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, બરાબર. અને એ લેક્ચરમાંથી પછી આપણે અવમંદિત દોલનો શું છે એની હું હમણાં હવે વિડીયો દેખાડીશ, અને કિસ્સાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, વિશ યુ હેવ એ નાઇસ ડે.